બનાસકાંઠા પાલનપુરના હેબતપુર પાટિયા નજીક પેપરની ફેક્ટરીમાં ભભૂકી આગ તો ઉમા પેપર પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં ભભૂકી આગ। કાગળના ગ્લાસ સહિતની ચીજવસ્તુઓ બનાવવાની ચાલી રહી હતી કામગીરી તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ફેક્ટરીમાં કામ કરતા 10થી વધુ લોકો સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા થયો આબાદ બચાવ। ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળે ટોળા। ત્યારે પાલનપુર પાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કરાઈ રહ્યા છે પ્રયાસ તો આગના કારણે ફેક્ટરીમાં રહેલો માલ સામાન બળીને ખાખ થયો। લક્ષ્મણ હેબલપુરના પાટિયાથી લક્ષ્મણપુરા રોડ જવાની ફેક્ટરી આગળની ફેક્ટરી છે ઉમા ફેક્ટરી બરાબર। અને શોર્ટ સર્કિટ થવાથી એ ગમે તે થવાથી આગ લાગી હતી। અમે ખેતરમાં હતા દોડી અને આના પાણીનો મારો મોટર ચાલુ કરી પણ મોટરથી કવર ના થઈ। લાઈ બંબાથી કવર હાલ ચાલુ છે પ્રોસેસ બરાબર। નુકસાન તો કરોડોનું થઈ ગયું છે સાહેબ। મને કોઈ આપણે ફેક્ટરીની કોઈ ખબર ના હોય કે કેટલો માલ પડ્યો અંદર। કેટલા લોકો કામ 8 થી 10 જણા। એ લોકો સુરક્ષિત છે? સુરક્ષિત છે। શાંતિભાઈ અંબારામ લક્ષ્મણપુરા।